ડભોઈ તાલુકા પંચાયત હસ્તકની કેટલીક ગ્રામ પંચાયતો બિસ્માર અને કંડમ કરી દેવામાં આવી હતી, જે નવી બનાવવા માટે મંજૂરી મળતા તાલુકાના પુડા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયતપુરા સહિત કુલ 7 જેટલા ગામોમાં નવીન ગ્રામ પંચાયત, એક ગ્રામ પંચાયત રૂપિયા 25 લાખ અને કુલ 1,75,00,000ના ખર્ચે ગ્રામ પંચાયત તૈયાર થશે, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતા, પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીના હસ્તે ખાતમુહૂર્ત બારીપુરા ગામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંતભાઈ પટેલ, ભાવેશ પટેલ નડા, પિન્ટુભાઈ, નીરવ પટેલ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે, તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. છેવાડાના ગામો સુધી સવલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. નાનામાં નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા 7 ગામ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં પુડા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયતપુરા આમ 7 ગ્રામ પંચાયતના મકાનો, એક મકાનની પાછળ 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ, એટલે કે 7 મળીને 1,75,00,000નું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે. અને આ 7 ગ્રામ પંચાયતો 6 મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે. જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે. અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો, સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે. આ 6 મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું. 6 મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.